ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ કે પાર્ટીને જોઈને મત આપવો જોઈએ? ઉમેદવારને જોઈને. પ્રજાલક્ષી જો ઉમેદવાર હશે તો જ મળશે, બાકી અપક્ષ ઉમેદવાર ઉભા કરવામાં આવશે. વોર્ડ નંબર 11માં મુખ્ય સમસ્યાઓ તમારી દ્રષ્ટિએ કઈ કહી શકાય? અત્યારે શું તકલીફ છે એમાં? તો એ સમસ્યાઓ તો એટલી છે કે અમે કઈ હગીએમ જ નથી. કેટલી જાતની તકલીફ છે કેને કહેવા જાય. પાણીનો પ્રશ્ન તો અમારો મોટો પ્રશ્ન છે. અમારી એક વાર થી આ રોડ ખોદીને વયા ગયા છે, હજી એને કઈ હમો કર્યું નથી. બસ લેવા ટાણે દોડા આવે. સ્થાનિક કોર્પોરેટરોનું 5 વર્ષની કામગીરીનું તમે શું મૂલ્યાંકન કરશો? 0 સ્ટાર આપશું. કામગીરી તો જેવા નેતા કરે એવી બધાની છે, એમાં કઈ કોઈનું વિચારીને વખાણ કરી અને કઈ કહેવાની જરૂરિયાત નથી. નેતાઓ પાસે અમારી અપેક્ષા કોઈ પૂરી કરતા નથી. અમે કોર્પોરેટર થઈ ગયા, અમે રાજા. ચૂંટણી આવે ત્યારે દેખાય મંદિરે મહોત્સવ કરીને ભેગા કરે ને પાણા ચોટાડે. અમારે આજે ભલે નો છૂટકે વોટ કોઈને માગવા આવવા નહીં. ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, કોઈ અમારો પ્રશ્ન સાંભળ્યો નથી તો અમારે ક્યાં વોટિંગ કરવું જ નથી. ચૂંટણી નજીક આવી રહી છે, મત લેવા ફરી તમારી પાસે કોર્પોરેટરો આવશે? દેવા જ નથી, મત દેવા જ નથી. રોડ બનશે અને પાણી સારું આવશે તો જ અમે રેલી નીકળવા દઈશું, નકર રેલી નહીં નીકળવા દઈશું. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ સૌ જાણો છો કે રાજકોટમાં ન્યૂ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી ગઈ છે. આગામી 26 તારીખે મતદાન છે અને ચૂંટણીને લઈને મતદારોનો કેવો મિજાજ છે તે જાણવા માટે ચક્રવાત છે એ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યું છે. મારો વિસ્તાર મારી વાત આ કાર્યક્રમ અંતર્ગત આપણે રાજકોટ શહેરના વિવિધ વોર્ડની મુલાકાત લઈ રહ્યા છીએ. એ અંતર્ગત આજે વોર્ડ નંબર 11 કે જે રાજકોટનો ખાસ અને અતિ મહત્વનો વિસ્તાર છે, વિકસિત વિસ્તાર છે અને વિકાસની દિશામાં હરણફાળ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો એવો આ વિસ્તાર છે. વોર્ડ નંબર 11 જેમાં મવડી હેડક્વાર્ટર પાસે આપણે આજે શિવમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, શિવમ ચા પાસે આપણે ઉપસ્થિત છીએ અને જાણવાનો પ્રયાસ કરીશું કે અહીંના લોકોનો મિજાજ કેવો છે, ચૂંટણીને લઈને લોકો શું વિચારી રહ્યા છે, અહીંના જે સ્થાનિક કોર્પોરેટરો છે એમની ભૂમિકાને લઈને લોકોનું શું કહેવું છે. મારી સાથે છે કેમેરામેન આપણા ઓલવેઝ ગ્રેટ કિશનભાઈ વેકરિયા અને સંજયભાઈ ખિરસરિયા. તો આપણે પ્રયત્ન કરીશું એ જાણવાનો કે લોકોનો ચૂંટણીને લઈને મિજાજ શું છે ને વોર્ડની પરિસ્થિતિ શું છે. ઉમેદવારો, ચૂંટણીઓ તો દરેક ગામ હોય કે શહેર હોય એક સરખી જ હોય. ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ કે પાર્ટીને જોઈને મત આપવો જોઈએ? ઉમેદવારને જોઈને. લોકલ ક્ષેત્રે ઉમેદવાર જોવો જોઈએ. તમારું શું કહેવું છે? કેવું છે? ઉમેદવારને જોઈને જ આપવું જોઈએ. તો જનરલી લોકો ધારાસભા અને સંસદમાં પાર્ટીને જોઈને મતદાન કરતા હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એમાં ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ કે પાર્ટીને જોઈને? લોકલ ઉમેદવાર જ જોવો જોઈએ. કોણ છે કોર્પોરેટર અહીંના? કોર્પોરેટર છે ફર્નાન્ડીસ પાડલિયા. કેવી છે એમની કામગીરી, કેવી છે? કામગીરી તો જેવા નેતા કરે એવી બધાની છે, એમાં કઈ કોઈનું વિચારીને વખાણ કરી અને કઈ કહેવાની જરૂરિયાત નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનરલી પાર્ટીને જોઈને મતદાન તમે કરો છો કે ઉમેદવારને જોઈને કરો છો? અત્યાર લગી તો ઉમેદવારને કરીને જોઈને કર્યા છે, પણ હવે પછીથી પક્ષને જોઈને કરવા જોઈએ. કયા પક્ષને મતદાન કરવાની તમારી ઈચ્છા છે? હવે તો વ્યક્તિ કયો મૂકે ને કેવો મૂકે ને લોકોની અરે કેવો રહે છે એના ઉપર ડિપેન્ડ કરે બધું. વોર્ડ નંબર 11માં મુખ્ય સમસ્યાઓ તમારી દ્રષ્ટિએ કઈ કહી શકાય? અત્યારે શું તકલીફ છે એમાં? તો એ સમસ્યાઓ તો એટલી છે કે અમે કઈ હગીએમ જ નથી, કારણ કે મગજમાં જ નથી રહેતું કે આ કેટલી સમસ્યાઓ છે. કઈ કઈ એમાંથી એમાં એક બે નથી, અમાર તો હજારો છે. તો તમે તકલીફ એવું પણ કહી શકીએ કે કઈ થયું જ નથી આમાં. તો તમે તકલીફ વેઠો છો તો રજૂઆત કરો છો તમારે? ગમે ત્યારે સવારના બધી ગટર ઉભરાઈને ઊભી હોય. તમે એ તો મોટી સમસ્યા આવી ગઈ. ગટરો ઉભરાય છે તો એના માટે તમે સ્થાનિક કોર્પોરેટરોને ફરિયાદ કરો છો? તો ભાઈ એમાં બધા કરેલી જ હોય, તો કોઈ પાસે એવો ટાઈમ જ નથી કે જ્યાં પસ્તી બનાવવા સિવાય. બધા જે લોકો છે જે ચૂંટાઈને આવે છે પછી જાહેરમાં દેખાય છે? ના, ક્યારેય નહીં. ચૂંટણી આવે ત્યારે દેખાય, મંદિરે મહોત્સવ કરીને ભેગા કરે ને પાણા ચોટાડે. લોકોને તકલીફો શું છે અત્યારે? તકલીફ તો કેટલી જાતની તકલીફ છે કેને કહેવા જાય. મીડિયા છે તમારા માટે, તમે તમારો બરાબર મીડિયા છે, બરાબર છે, પણ બધાને તકલીફ જ છે આમાં તો અમુક વસ્તુ. ઉમેદવારને તમે અહીંના સ્થાનિક કોર્પોરેટરને જોયા છે ક્યારે? ના, કઈ આવ્યા નથી. શું પરિસ્થિતિ છે દાદા અહીંયા? હા, એ તો પાણીનો મોટો પ્રશ્ન છે. પાણી ના નથી આવતું, પાણીના ટેન્કર મગાવવા પડે.
કોર્પોરેશન પૂરતું પાણી નથી આપતું? અરે ના હવે 20 મિનિટ આવે જરા પાણી એ આમાં. તો તમે પાણી પૂરતું નથી મળતું તો કઈ રીતે પછી સમસ્યા કઈ રીતે તમે તમારી રીતે સોલ્યુશન કરો છો? ટેન્કર મગાવો છો? ટેન્કર મગાવી બીજું તો શું કરવાનું? દર વખતે ચૂંટણી આવે ત્યારે જ કેમ રોડ રસ્તા બને છે? કઈ થાય છે ચૂંટણી આવવાની થાય તો બનાવે. તો આ ચૂંટણીની અંદર જે કાંઈ અહીંના વર્તમાન કોર્પોરેટર છે એના નામ આવડે છે તમને? હા ના મને એના નામ નથી આવડતા. એ કોર્પોરેટરો તમારી વચ્ચે આવે છે તમને પૂછવા કે શું તકલીફ છે? તો આપણે ના ઓળખતા હોય નામ આવતા હોય તો. શું છે પરિસ્થિતિ વોર્ડ નંબર 11 ની? 11ની વોર્ડની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈમાં કાંઈ છે નહીં, બરાબર. કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી. પ્લસ ગટર ઉભરાય તો ગટર સાફ કરવા અરજી કરીએ તો એક ઢાંકણું સાફ કરીને વહી જાય, એટલે પાછી એની પરિસ્થિતિ. પ્લસ અહીંયા સ્કૂલના હિસાબે સ્કૂલના બાળકો ફૂલ સ્પીડમાં ગાડીઓ આગળ છે, બરાબર. તો પંપ નથી. પંપની અરજી અમે 5-6 મહિના પહેલા કરેલી છે, પોલીસ સ્ટેશને પહોંચી ગઈ છે, પણ પંપની સમસ્યા સોલ્વ નથી થઈ. ભવિષ્યમાં કઈ મોટું અકસ્માત સર્જાય, અંદરની શેરીમાં પંપ જો છોકરા રમતા હોય તો બનાવ બની શકે, તો પછી એનો જવાબદાર કોણ રહે? એક અહીંયા થોડુંક અંબિકા ટાઉનશીપ આગળ ત્યાં એક્સિડન્ટ એક થયું. અકસ્માત થયો અને એક દુઃખદ નિધન થયું. એક પટેલ સમાજના જ વ્યક્તિ હતા. હા, તો એ બાબતને લઈને શું કહેવાનું છે તમારું? એમાં બહુ દુઃખ થયું, પણ એમાં પબ્લિકનું થોડુંક સારું કહેવાય કે પબ્લિક એકત્ર થઈ ગઈ અને આંદોલન ટાઈપ બેસી ગયા આંદોલન ઉપર અને પંપ તાત્કાલિક કરાવ્યા. તો આવી રીતે જો પબ્લિક જાગૃત હોય તો આવા અકસ્માત થાય જ નહીં, અને થોડુંક તંત્રને જાગૃત થવાની જરૂર છે. કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, 26 તારીખે મતદાન થવાનું છે. ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રાજકીય પક્ષોની ભૂમિકા વિશે તમારું શું માનવું છે કે ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષોની હાજરી દેખાય છે, પછી પાર્ટી કે એના કાર્યકર્તાઓ દેખાતા નથી? શું છે તમારું? સત્ય વાત છે, અને આ વખતે તો જીવરાજ પાર્કના લોકોએ નક્કી કરી નાખ્યું છે પ્રજાલક્ષી જો ઉમેદવાર હશે તો જ મળશે, બાકી અપક્ષ ઉમેદવાર ઊભા કરવામાં આવશે. એટલે જનતા છે એ પોતાનો ઉમેદવાર સ્વયંભૂ ઉભો કરશે, જે એની વચ્ચે રહેતો હોય, એના સુખ દુઃખમાં એની સાથે હોય અને 24 કલાક અવેલેબલ હોય. હા, ધરતી સાથે જોડાયેલો, ટૂંકમાં જમીન સાથે જોડાયેલો હોય ઉમેદવાર પ્રજાલક્ષી. જેમ કે આ સંજયભાઈ, કોઈ પણ નાનું ઊનું કામ હોય એટલે સંજયભાઈને ફોન કરો એટલે એ તરત હાજર હોય, કોઈ પણ કામ હોય. પ્લસ એનું તમે અત્યારે એક્ટિવ હોય એટલા છે, અને એવું નહીં બધાને જવાબ સરખી રીતે આપે. અને પેલા લોકો તો જીતી જાય પછી કોઈ દેખાતું જ નથી. સ્થાનિક કોર્પોરેટરોનું 5 વર્ષની કામગીરીનું તમે શું મૂલ્યાંકન કરશો? 0 સ્ટાર આપશું. શું છે વોર્ડ નંબર 11 ની પરિસ્થિતિ? શું છે જનતાની મુખ્ય તકલીફો? જનતાની મોટી તકલીફ એ છે કે આ જે કોર્પોરેટ ચૂંટે છે એને કામગીરી શું કરવાની એ અત્યાર સુધીમાં એનો ખ્યાલ કોઈ પ્રજાને જે આવ્યો નથી. શું છે? જ્યારે ચૂંટણી હોય ત્યારે કોર્પોરેટરો અને રાજકીય નેતાઓ બધા અમારી પાસે આવે, પછી કોઈ 5 વર્ષ લગી કોઈ ભાવ પૂછતું નથી. શું સમસ્યા છે, શું પ્રોબ્લેમ છે, પોતાની મનમાં નહીં. ભાજપ સત્તાની અંદર હકીકતે ચેન્જિંગ હોવું જોઈએ, કારણ કે આ લોકો બહુ એકદમ મોલા થઈ ગયા છે કે હવે કહેવાય છે ને કે ધરાઈ ગયેલો માણસ શાંતિથી સૂંઘા રાખે, આવી રીતે આ રાજકારણ છે રાજકોટનું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અગત્યની વાત એ છે કે આ છે એ બહુ પાયાના લોકતંત્ર માટેની ચૂંટણી છે, તો એમાં પક્ષની કોઈ મહત્તમ ભૂમિકા હોતી નથી. એની બદલે પક્ષ દ્વારા જ આખું જે હાઈજેક કરી લેવામાં આવે છે ચૂંટણીઓને. તો આપનું શું કહેવું છે કે ખરેખર તો ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ કે પાર્ટીને જોઈને મત આપવો જોઈએ? કામ કરે ને એને મત આપવો જોઈએ, કામ નથી કરતા ન અપાય. અત્યારે વોર્ડ નંબર 11માં કોર્પોરેટરો, સ્થાનિક કોર્પોરેટરોને તમે ઓળખો છો? સ્થાનિક કોર્પોરેટરમાં તો અમારો પાડલિયા સાહેબ છે, એ સિવાય બીજા 3 બીજાને કોઈને ઓળખતા નથી. કોઈ દિવસ તમારી વચ્ચે આવ્યા છે? તમને તકલીફ છે, તમને સમસ્યા છે? કોઈ દી આવ્યા નથી નવો. ઓકે, હવે વોર્ડ નંબર 11માં મુખ્યત્વે અમને એવું જાણવા મળ્યું છે કે પાણીની સમસ્યા છે, બહુ મોટો ઇસ્યુ છે. તો એના વિશે થોડી વાત કરો. શું તકલીફ પડે છે અને તમે કઈ રીતે અત્યારે પૂરું કરો છો? જો પહેલી વસ્તુ તો એ હતી કે જ્યારે જૂની લાઈનો હતી તેમાં ડીઆઈ ગીરી કે તમને ફોર્સ આવશે, આટલું પાણી આવશે, કાંઈ આવતું નથી. 20 મિનિટની જગ્યાએ 15 થી 17 મિનિટ પાણી આવે છે. આજે હાયરે ફ્લેટની અંદર રહેતા હોય કે મોટા ફેમિલી રહેતા હોય, અમારે રોજના 1 ટેન્કર મગાવવા પડે. એટલે આવી મોટી મોટી અમને ખોટી વાતો કરે, ખોટી વાતો એને આશ્વાસન થઈ જાય, પણ પછી 2 દિવસ પછી કોઈ ધ્યાન દેતું નથી.
એક સામાન્ય જનતાની તકલીફ હતી રોડ રસ્તાની. જોકે અત્યારે તો રોડ રસ્તા કમ્પ્લીટ થયા એવું લાગે છે, પણ ચૂંટણી ટાણે જ રસ્તાઓનું કામ થાય છે અને ચૂંટણી પછી જ્યારે રસ્તાઓમાં ખાડા પડી જાય છે પછી લોકોને જવાબ આપતા નથી. આના બાબતે શું કહેવું છે તમારું? આના બાબતે એ કેવું છે કે દરેક કોર્પોરેટે દર મહિનાની એન્ડ કે શરૂઆતની તારીખમાં બધા શેરીઓ વચ્ચે મિટિંગ કરવી જોઈએ કે સમસ્યા શું છે. આ કોર્પોરેટની જવાબદારી છે અને આવતી ગઈ ચૂંટણીમાં એવું વચન આપેલું કે તમારે હવે ટેન્કર મગાવવા નહીં પડે, પણ હાલ સુધીમાં એક પણ ટેન્કર બંધ થયા નથી અને પ્રજાને રોજ રોજ ટેન્કરના પૈસા ચૂકવવા પડે. અત્યારે પાણીની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા પણ આ વિસ્તારને ખૂબ કનડી છે. ભૂતકાળની અંદર ગટરોની સમસ્યા પણ આ વિસ્તારની અંદર અવારનવાર ગટરો ઉભરાય છે. તમે જ્યારે આ બાબતની ફરિયાદ તંત્રને કરો છો ત્યારે તંત્ર તરફથી કેવો તમને રિસ્પોન્સ મળે છે? તંત્ર તરફથી કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળતો નથી કે એ થાય એની રીતે. અમને મીટર લેવડાવ્યા તો તોય પાણી આપતા નથી. પછી બીજા નંબરની અંદર કોર્પોરેટર એને કહેવાય સતત તમારા કોન્ટેક્ટ મારીએ, દર મહિને બે મહિને અમારા કોન્ટેક્ટ મારીએ તો અમને ખબર પડે, અમે રજૂઆત કરી શકીએ. તો એવું ક્યારેય બનતું નથી. તમે સામેથી કોર્પોરેટરોને મળવા જાઓ છો તો એનો કયા પ્રકારનું તમારી સાથે વર્તન હોય છે? એનું વર્તન એવું હોય છે કે કાં તો ઓળખાણના હિસાબે થોડુંક આશ્વાસન દઈએ અને જીવા તો એક સામાન્ય આખી અંબિકા ટાઉનશીપની સ્ટ્રીટ લાઇટ વહી ગઈ હોય તો અમારે એક થાંભલાના નંબર દેવાના કે આખી અંબિકા ટાઉનશીપ બોલવાનું હોય. એની જગ્યાએ અમને એમ કહે કે તમે થાંભલાના નંબર દો મને, કે તમે એ થાંભલા ઉપર કમ્પ્લેન કરી નાખો. કાકા તું એ તો જો આખી અંબિકા ટાઉનશીપમાં લાઇટ નથી, સ્ટ્રીટ લાઇટ. અને બીજા નંબરની સ્વચ્છતાની એની વાતો કરતા હોય તો તમે અત્યારે શેરીમાં તમારા કેમેરા ફેરીને તમે જોઈ ગયો કચરાની ગાડીઓ આવે છે, વારવા આવે છે, અહીંયા શું પોઝિશન છે. એટલે આમ જનતા તકલીફોની અંદર પોતાની જિંદગી પસાર કરી રહી છે. ટેક્સનું માળખું છે એ વિસ્તૃત થતું જાય છે. જનતા પાસેથી સમયસર ટેક્સ ભરવા માટેની સતત તાકીદ કરવામાં આવે છે, પણ જ્યારે સુવિધા આપવાની વાત હોય, જે પ્રાથમિક જરૂરિયાતો છે વીજળી, પાણી, ગટર, સ્વચ્છતા, એમાં પણ કોર્પોરેશન ઉદાસીન છે. ત્યારે હવે આગળના સમયમાં જ્યારે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે, તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો? કેવા ઉમેદવાર હોવા જોઈએ તમારા? રાજકોટની મીડિયા થ્રુ એવું કહેવા માંગુ છું કે આ જનતાને હવે જાગૃત થવાનું જોઈએ. એક વખત ભાજપ સત્તાને આ કોર્પોરેશનમાંથી હટાવવી જોઈએ તો જ એને ખ્યાલ આવે કે કઈ રીતે કામગીરી કરવી. ઉપલા લેવલે સારા કામ થતા હોય અને સિટી વાઇઝ કે ગામડા વાઇઝ કોઈ કામ જ નથી થતા, ખાલી આશ્વાસનના પાત્ર. બસ અમે કોર્પોરેટર થઈ ગયા, અમે રાજા, અમારી મન ફાવે એમ કરવાનું. પ્રજા શું થાય છે, પ્રજાનું કઈ રીતે જીવન જીવે છે, કોઈ વસ્તુનો એમાં ઇસ્યુ જ નથી આવતો. નવા નવી સાઈડો બને ને પોતાના કામગીરીના પૈસા થાય એટલે વાહ વાહ જેવું. બેનની એવી ફરિયાદ છે કે ચૂંટણી હોય ત્યારે જ લોકો આવે છે, પછી કોઈ ભાવ પૂછવા આવતું નથી. શું તકલીફ છે બેન, બોલો? હા, અમે અંબિકા ટાઉનશીપમાં જ રહીએ છીએ. આજુબાજુમાં જે ગાર્ડન ને બધું છે એ બધું સ્વચ્છ હોવું જોઈએ. એમ ને મચ્છર વધારે થાય, બાળકો બધે બીમાર પડે, એ માટે એમ કે સ્વચ્છતા હોય તો સારું ને એમ. એટલે અમારે જે સિલ્વર એવન્યુમાં રહી છે બાજુમાં જે પ્લોટ છે ખાલી, એમાં કચરો બહુ છે જાજો, એટલે એની હિસાબે મચ્છર થાય, મચ્છર માંથી બધા બાળકોને તાવ આ તે બધું. પરસોત્તમભાઈ, આપ અહીંયા કાયમી નિયમિત આવો છો, તો અહીંયા શું છે તમારા મતે? હવે અહીંયા બીજું બધું કઈ વાંધો નથી, બાથરૂમ સંડાસ કે એવું કઈ નહીં. સંડાસ નો ચાલશે પણ બાથરૂમ જોઈએ. અહીંયા ગાર્ડનની વાત, ગાર્ડન ગમે કોર્નર ઉપર ગમે એ વ્યવસ્થા કરી દઈએ. અને ગાર્ડન બનાવ્યું છે, જગ્યા કોર્પોરેશનની છે, સંભાળ્યું છે કોર્પોરેશન, પણ ખર્ચો બધું કરીને કમ્પ્લીટ કર્યું છે ફિલ્ડ માર્શલ મારાવે પોપટભાઈ. હા, એટલે એમાં આ એક પ્રોબ્લેમ છે. અને બાકી અહીંયા દરવાજા બરોબર જાળી વાળી તૂટી ગઈ હોય રસ્તાની, એમાં કૂતરા ઘરી જાય, એવા બધા નોર્મલ પ્રોબ્લેમ છે. એવા બધા સોલ્વ કરીને એમાં ધ્યાન દઈએ એ જરૂરી છે. પરસોત્તમભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, તમે કેવા ઉમેદવાર તમારી વચ્ચે આવે એવું પસંદ કરશો? કેવો હોવો જોઈએ? અમે સામાજિક કાર્યકર હોય અને નીતિમત્તા ધોરણ ઊંચું હોય એવો ઉમેદવાર અમે પસંદ કરી અને કાર્યકર્તા હોવા જોઈએ. મેઇન રાજકીય પક્ષને જોઈને મતદાન કરવું જોઈએ કે ઉમેદવારની લાયકાતને જોઈને મતદાન કરવું? આમ તો બે જોઈએ. આપણે જે આ અત્યારે ગાંધી છે, ભાઈ મોદી છે, એ આપણે ઇન્ડિયા માટે બહુ સારા છે. એટલે એ પણ પાછળ ભ્રષ્ટાચાર બહુ છે.
એ પ્રોબ્લેમ છે ને, ભ્રષ્ટાચારમાં એ કઈ કંટ્રોલ કરી શકતા નથી. સ્થાનિક સ્વરાજ છે એ તો આપણા વચ્ચેથી આપણો પ્રતિનિધિ આપણા વહીવટ માટે મૂકવાની વાત છે, તો એમાં પાર્ટીની કોઈ ખાસ વિશેષ ભૂમિકા હોતી નથી. એમાં પાર્ટી વિશે ભૂમિકા તો આવી- કાર્યકર એટલે કે સામાજિક કાર્યકર હોવો જોઈએ, મહેનત હોવો જોઈએ. સ્થાનિક 11 નંબરના કોર્પોરેટરોની વાત છે, અચ્છા, એનાથી પરિચિત છો તમે? ના એનાથી બહુ પરિચિત નથી. અમારો અંબિકા પાર્ક વિસ્તાર છેલ્લા 5-6 વર્ષથી નવો ડેવલપ થયેલો વિસ્તાર છે. તેમાં શરૂઆતમાં તો અમને બહુ ઘણી તકલીફ પડી હતી કે સફાઈની પણ કોઈ પણ કામગીરીની ઝુંબેશ અમે ઘણી ચલાવી, પણ કોર્પોરેશનને કોઈ બહુ દાદ દીધી નહીં. અને છેલ્લા થોડીક રાહત થઈ છે કે હમણાં છેલ્લા 2 મહિનાથી સફાઈની કામગીરી ચાલુ થઈ છે. અને પાણીનો પ્રશ્ન તો અમારો મોટો પ્રશ્ન છે. અમારી આખી સોસાયટી ઢાળવાળી સોસાયટી છે, અને ગમે તે ટેકનિકલ કારણોસર કે ગમે તે કારણોસર છે ને અમુક શેરીઓમાં તો પાણી નજીવું જ આવે છે. હા યાર, એટલે અમારો પણ એ મોટો પ્રશ્ન છે. પછી અમારો સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન પણ અમે ઘણી વખત રજૂ કરેલો છે, તો કે તમે થાંભલા નાખી દો કે તો અમે સ્ટ્રીટ લાઇટ આપીએ કે, બાકી કે PGVCL થાંભલા નાખશે તો અમે સ્ટ્રીટ લાઇટ કે ત્યારે નાખી જશું. એટલે અમારા મૂળભૂત પ્રશ્નો પણ છે ને સોલ્વ થતા નથી અમારે. સ્થાનિક સ્વરાજનો મતલબ જ એ છે કે લોકોને જનસુખાકારીની જે પ્રાથમિક સુવિધાઓ છે મળવી જોઈએ. ખાસ કરીને કોર્પોરેશન અંતર્ગત જે વીજળી, પાણી, સ્વચ્છતા, ગટર વ્યવસ્થા, આ જે પ્રશ્નો છે એનો પણ અત્યારે જેને વિકસિત કહી શકાય અથવા તો વિકાસ તરફ જે વિસ્તાર આગળ વધી રહ્યો છે ત્યાં પણ આ પાયાની સમસ્યાઓનો પ્રજાજનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ બાબતે આપનું શું કહેવું છે? અમારે અહીંયા હાલ રોજિંદા ગટરો ચાલે, બરોબર, તો પાણીનો પ્રશ્ન તો મોટો છે. અમારા એરિયામાં પાણી આવતું જ નથી, એમ કંઈ તો કહેવાય. ન દીવું પાણી આવે, 5 મિનિટ પાણી આવે, પાણી ચાલ્યું જાય, ડોરું પાણી આવે, કોઈ અહીંયા જવાબ જ નથી આપતું. અમે અરજી કરીને થાકી ગયા, કોર્પોરેશનની ઓફિસે જઈને થાકી ગયા, કોઈ અમારો જવાબ સાંભળતા જ નથી. ચૂંટણીઓ આવે ત્યારે નેતાઓ ફરીથી દેખાવા લાગે છે. આ વખતે પણ ફરીથી ચૂંટણી નજીક છે, તમારી પાસે મત માંગવા માટે ફરીથી નેતાઓ આવશે, ત્યારે તમારે નેતાઓ પાસે તમારી શું અપેક્ષાઓ છે? નેતાઓ પાસે અમારી અપેક્ષા કોઈ પૂરી કરતા નથી. તો સ્થાનિક સ્વરાજ્યની અંદર મત એ સૌથી મોટું હથિયાર છે. લોકતંત્રની અંદર જનતા પાસે 5 વર્ષે પ્રતિનિધિઓ બદલવાની જે સત્તા છે, તો સ્થાનિક જે અત્યારના જે પ્રતિનિધિઓ છે એની કામગીરી વિશે આપ શું કહેશો? અમારે આજુ ભલે નો છૂટકે વોટ કોઈને માગવા આવવા નહીં. ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય, કોઈ અમારો પ્રશ્ન સાંભળ્યો નથી, તો અમારે ક્યાં વોટિંગ કરવું જ નથી. તમારી આક્રોશ અને તમારો જે કાંઈ પ્રશ્નો છે વાજબી છે, પરંતુ લોકતંત્રની અંદર મેં કીધું એમ મત એ જ સૌથી મોટું હથિયાર છે, જેના વડે તમે તમારી જે માંગ છે, તમારી જે સમસ્યા છે, તમારા પ્રશ્નો છે અને તમારો અધિકાર છે, આ તમને જે તકલીફ પડી રહી છે એની સામે તમે ટેક્સ ભરો છો, તમે કરોડો રૂપિયાનો ટેક્સ ભરો છો, તો તમારો અધિકાર છે. તો એના માટે થઈ અને તમારે સંગઠિત પ્રયાસ કરવા જોઈએ. એના માટે થઈને તમારું શું આગામી આયોજન હશે? અમારું સંગઠન એક જ છે કે ભાઈ વોટિંગ નહીં કરવાનું. જો અમને સંતોષ કામમાં આપશે તો જ અમે વોટિંગમાં જાવું, નહીં તો નહીં જાય. કયા પ્રકારના ઉમેદવારોની તમે અપેક્ષા રાખી રહ્યા છો કે કે ઉમેદવાર છે એની લાયકાત શું હોવી જોઈએ, જે સ્થાનિક સ્વરાજમાં કે કોર્પોરેટર તરીકે જે ચૂંટણી લડતા હોય એની પાસે તમારી શું અપેક્ષાઓ છે? પબ્લિકની અપેક્ષા એ જ છે કે જ્યારે પબ્લિકને તકલીફ પડે ત્યારે જો પડખે ઉભા રહીએ એ આપણા કોર્પોરેટર અને આપણા હિતેક્ષુ કહેવાય. જ્યારે 10 વખત 20 વખત માગણી કરવા જાય, અભેરાએ ફાઇલ ચડાવી દે, કોઈ જવાબ ના દે, કલેક્ટર સુધી જાય, રેલીઓ કાઢી, એનો મતલબ શું ભાઈ? તમારે મત જોતા હોય તો ભાઈ સાહેબ દેજો, આ કરી દે. હવે અમારો એક જ નિર્ણય છે કે મત જોતા હોય તો પહેલાં અમે સુવિધા પૂરી પાડો, નકર મતનો બહિષ્કાર કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ અહીંયા મત માગવા આવવા નહીં, એવો આ એરિયાનો સંકલ્પ કરીને બેઠા છીએ. તો મહેરબાની કરી અને વહેલી તકે પાણીની સમસ્યા તો પહેલે દૂર કરવા વિનંતી. અત્યારે પાણી છે એ ઓછું આવે છે, ઓછા ફોર્સથી આવે છે એવી ફરિયાદો છે, તો તમે પાણીની વ્યવસ્થાઓ બીજે ક્યાંયથી પાણી મંગાવો છો, શું કરો છો અત્યારે? અમુક એપાર્ટમેન્ટની જોકે જોઈ તો ઊંચાણવાળા વિસ્તારોમાં તો પણ પાણીનું ટીપું આવતું નથી, અને જે પાણી આવે છે તે પ્રદૂષિત પાણી અને ડોરું પાણી આવે છે. જ્યારે પાણી પીવા લાયક જ નથી હોતું એવું પાણી આવે છે, અને ન છૂટકે ટેન્કરોનો ઉપયોગ કરી
અમારા બાળકોની સ્વચ્છાયરે ચેડા અમે ખુદ પોતે કરીએ છીએ. શું કરવા પડે કે પાણી કોર્પોરેશન ચોખ્ખું દેતું નથી, ત્યારે બહારના ટેન્કરોના પાણી લઈ અને ગટરના પાણી અમારા બાળકોને પાવા પડે એવી પરિસ્થિતિ હોય તો તમને મત માગવાનો અધિકાર જ નથી અહીંયા. જો અમારી સુવિધા નહીં કરો તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવું પડશે. તે છતાંય જો તમે વિકલ્પ નહીં કરો તો ભગતસિંહ વારી કરવા પણ અમે તૈયાર છીએ. અત્યારના સમયમાં જે સ્થાનિક કોર્પોરેટરો છે છેલ્લા 5 વર્ષથી, હવે તો એ બધા પૂર્વ કોર્પોરેટર થઈ ગયા છે, એની ભૂમિકા એની સાથે તમે અહીંયા એનું કેવું વલણ હતું? અમારા પૂર્વ કોર્પોરેટર હા હોકારો કરતા, એમાં ના નહીં, ક્યારેક બોલાવી ત્યારે આવતાય, પણ એનો નિકાલ ઉપલા અધિકારીઓ પોતે માનતા નથી. માની લેજો કે કોર્પોરેટરો પોતે મહેનત કરે પણ આ ફાઇલું કાંઠીએ ચડાવી દે, એનો અર્થ શું? જે સૂચિત સોસાયટીઓનો વિસ્તાર છે, અહીં બહુ ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો રહે છે અને મતદારોને 5 વર્ષ સુધી સતત હાલાકીનો સામનો કર્યો છે. આપ જોઈ શકો છો રોડ રસ્તાની હાલત. અમારા કેમેરામેન કિશનભાઈ બતાવશે કે રોડના નામે અહીંયા ડામરના નામે ક્યાંય ડામર દેખાતો નથી. રોડ રસ્તાઓની ખૂબ જ તકલીફ છે. તો આપણે અહીંયાના સ્થાનિક બહેનો પાસેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે શું તકલીફો છે અને શું સમસ્યાઓ છે. શું છે બેન, અહીંયા શું તકલીફ છે? એક વર્ષથી આ રોડ ખોદીને વયા ગયા છે, હજી એને કઈ હમો કર્યું નથી. મત લેવા ટાણે દોડ આવે. ચૂંટણી નજીક આવી રહી છે, મત લેવા ફરી તમારી પાસે કોર્પોરેટરો આવશે? દેવા જ નથી, મત દેવા જ નથી. કોઈ દિવસ આવે છે તમારી પાસે? રોડ થાય તો બધા મત દેવા આવશે, કોઈ શેરીમાં કોઈ મત દેવા આવશે નહીં. ગાડી લઈને કેળવા આવે. આમાં રોડ કેટલા સમયથી રોડની આવી ખરાબ હાલત છે અહીંયા? એક વર્ષ થયું. ઉનાળામાં કોઈ દો રોડ સિવાયની શું તકલીફો છે અહીંયા? રોડ સિવાય પાણી નઠા વગરનું આવે. કેટલી મિનિટ પાણી આવે છે? 10 મિનિટ આવે. અને પાણી પીવા લાયક હોય છે? આવે ગટરનું પાણી આવે છે, સારું પાણી આવતું નથી. તો લોકશાહીની અંદર આપણે બધા મતદાર છીએ અને આપણા મતની અંદર ખૂબ મોટી તાકાત છે. તો જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમે શું સંદેશ આપવા માંગો છો? શું સંદેશ આપો છો? ભવનાથ સોસાયટી શેરી નંબર 2 અમારી શેરીમાં રોડ બનશે અને પાણી સારું આવશે ને તો જ અમે રેલી નીકળવા દઈશું, નકર રેલી નહીં નીકળવા દે. અને મત આવે એટલે દોડા આવે છે. અહીં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટર સામે ખૂબ જ આક્રોશ છે. બહેનો જે વર્ષોથી તકલીફોનો સામનો કરી રહી છે, બહેનો અત્યારે મીડિયાના માધ્યમથી આ આક્રોશને વ્યક્ત કરી રહ્યા છે અને આવનારી ચૂંટણીની અંદર મતદાન બહિષ્કાર અને અહીંયા અંદર પણ નહીં આવવા દે નેતાઓને, એવી વાતો બહેનો કહી રહી છે. બહેનો, નેતાઓને અંદર આવવા દેશો? ખૂબ ખૂબ ધન્યવાદ. વોર્ડ નંબર 11 ની જનતાનો આક્રોશ તમે નજર સામે જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થયા છે. 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ આ વિસ્તારની સૂઝ લીધી નથી અને હવે ચૂંટણી આવશે ત્યારે ફરીથી મતદાન માટે આવશે ત્યારે આ જનતા છે એને જવાબ આપશે. અંબિકા ટાઉનશીપ મવડી પોલીસ હેડક્વાર્ટર પાસે છીએ અને યુવા મિત્રો આપણી પાસે જોડાયેલા છે. આપણે વાત કરીશું. મોટાભાઈ, આ કયો વોર્ડ છે? વોર્ડ નંબર 11 છે. વોર્ડ 11 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ મોટો વિસ્તાર ધરાવતો વોર્ડ છે. તો અહીંયા શું અત્યારે આની વિશેષતા છે અને શું તકલીફો છે? અહીંયા જો વિસ્તારમાં તકલીફ જોવા જઈએ ને તો રોડ રસ્તા તો એને કર્યા છે, જ્યાં નથી કરવાના ત્યાં કરી નાખ્યા છે અને જ્યાં કર્યા છે ત્યાં સ્પીડ બ્રેકરની જરૂરિયાત છે. એક્સિડન્ટ થાય પછી તે લોકો સ્પીડ બ્રેકર બનાવવા માટે તાત્કાલિક હાજર થાય છે, ત્યાં લગીને કોઈ તાત્કાલિક હાજર થતું નથી. સ્થાનિક કોર્પોરેટરોની સક્રિયતા કેવી જોવા મળી છેલ્લા 5 વર્ષ દરમિયાન? સ્થાનિક કોર્પોરેટરની ગણતરી કરીએ તો ઘણા લોકોને તકલીફો જોવા મળેલ છે કે જેમ કે ગટર ઉભરાઈ જવાના પ્રોબ્લેમ છે, પ્લસ લાઇટ કાપના કારણો છે, ઘણી બધી સમસ્યાઓ છે. વોર્ડ નંબર 11માં શું તકલીફો છે, લોકોની શું સમસ્યાઓ છે? જે વોર્ડ નંબર 11માં આપણે વાત કરીએ તો દરેક સોસાયટીઓમાં તો પહેલાં તો પ્રશ્ન આવે છે પાણી, રોડ ને રસ્તાનો. પણ વોર્ડ નંબર 11ના કોઈ કોર્પોરેટર કોઈ ધ્યાન દેતા નથી. આજે ભીમનગરની સમસ્યા તમે જુઓ કે ભીમનગરની અંદર રોડ, તમે એમ્બ્યુલન્સ આવી હોય ને તો એમ્બ્યુલન્સમાં પણ ઝાટકા લાગે એવી રીતના રોડ રસ્તા છે. તો મારી સરકારને અને રાજકોટ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશનને એવું કામ થાય કે તમે ભાઈ રોડ રસ્તા અમારા જે છે એકવાર સારા કરી દો. અમને લાઇટ નથી,
રાતે કોઈ અજાણે હોસ્પિટલના કામ આવે તો એમ્બ્યુલન્સ આવે તો ત્યારે કેવી રીતના જવું એ પણ પ્રશ્ન ઊભો થાય છે. એટલે આ રાજકોટ કોર્પોરેશનને મારી વિનંતી છે કે ભીમનગરની અંદર રોડ રસ્તા બનાવે. જે લાલાભાઈ, જે સ્થાનિક કોર્પોરેટરો છે જે ગત ટર્મમાં હતા, એને ઓળખો છો તમે? હા, એમાં અમારા અનુસૂચિત જાતિમાં અનામતમાં બેઠેલા એવા રણજીતભાઈ સાગઠિયા છે, પછી ફડણવીસ છે, આ લોકો છે. બીજા બે છે પણ હવે તો કોઈ દેખાતું નથી કોઈ હજી લગી. હજી રણજીતભાઈ ક્યારેક ક્યારેક આવે છે, પણ બીજા 3 જણા છે વોર્ડ નંબર 11ના, તો એ કોર્પોરેટની જવાબદારી આવે છે. એટલે આટલા વર્ષથી તમે જો કોર્પોરેટર હોય અને કોર્પોરેટના કામ તમે ન કરો તો સમાજના કામ તમે શું કરશો? રોડ રસ્તા સિવાય પાણી કેવું આવે છે? પાણી માટે તમે એને ચોમાસામાં આવો એટલે અહીંયા એને 2 ફૂટ પાણી ભરાઈ જાય છે ચોકમાં, ગાડી એ કઈ નીકળી શકતી નથી. અને આના વિડીયો મારી પાસે પડ્યા છે, તમે જોતા હોય તો હું તમને વિડીયો પણ મોકલીશ. એ સિવાય સમસ્યાઓ દરેક બેનો દીકરીઓ હેરાન થતી હોય તો અહીંયા કને અમે એને એની મદદ કરી આ ચોકની અંદરમાં. નકર છોકરા બકરા સ્કૂલે બોલે મૂકવા જાય, આ તે ફલાણું દીકરું લોકડું ચારેક રસ્તા બ્લોક થઈ જાય, 4 રસ્તા બ્લોક થઈ જાય છે. અને હું ખુદ પણ આના ઢાંકણા ખોલવું ગટરના અને હા, અને કાંઈ પણ એવી તેવી કાંઈ ટ્રાફિક બાફિક આ તે કાંઈ ફલાણું દીકરું હોય તો એ અમે ખુદ અમારા પ્રશ્નનો સવાલ અમે કરી. સ્વચ્છતાની બાબતમાં શું વલણ છે કોર્પોરેશનનું? સ્વચ્છતાની બાબતમાં તમે જોવું ને તો કે સ્વચ્છતા તો કાંઈ છે જ નહીં. સવારમાં એક ટીપર વાન આવે છે અને એ કચરો લઈને વહી જાય છે. બાકીનો બપોર પછીનો જે કચરો હોય છે એ રોડ પર ફેંકવો પડે છે, તો એ કોર્પોરેશનની બેદરકારી છે. એ બેદરકારીના હિસાબે રોડ પર ગંદકી થાય છે. એ ગંદકી ના થાય, ભીમનગરનું નામ ખરાબ ના થાય, એના માટે પણ 2 ટાઈમ ટીપર વાન આવે એની જવાબદારી કોર્પોરેશનની છે. 26 તારીખે ચૂંટણી છે અને ચૂંટણીના દિવસો નજીક આવ્યા છે, ત્યારે હવે નવા જે ઉમેદવારો આવે એની પાસે તમારી શું અપેક્ષાઓ છે? અમારી અપેક્ષા એટલી જ છે કે અમારે રોડ રસ્તા નથી, પાણીની સમસ્યા છે, એ સમસ્યા અમારી સરકાર સાંભળે. કોર્પોરેટર કોઈ પણ કોર્પોરેટર અત્યાર સુધી જે પણ આવ્યા છે એ ભીમનગરમાં એકેય વાર મુલાકાત લીધેલી નથી. અમારી સમસ્યા એ છે, પાણી છે, રોડ રસ્તા છે, સ્ટ્રીટ લાઇટ છે, એ અમારી સમસ્યા સાંભળે. આપણું ભારતનું જે બંધારણ છે એની અંદર સ્થાનિક સ્વરાજ્યની એવી કલ્પના છે કે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એ પક્ષના બેનરને બદલે વ્યક્તિના આધારે ચૂંટણીઓ લડાવી જોઈએ. અને ઘણા બધા રાજ્યોની અંદર અત્યારે પક્ષ છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની અંદર સામેલ થતા નથી, પરંતુ ગુજરાતની અંદર પાર્ટીઓ ખુદ છે એ ચૂંટણીઓની અંદર ઝંપલાવતી હોય છે. તો ખરેખર યુવાનો તરીકે તમારું શું મંતવ્ય છે કે ઉમેદવારને જોઈને મત આપવો જોઈએ કે પાર્ટીને જોઈને મત આપવો જોઈએ? અમારું કહેવું એટલું છે, ઉમેદવાર ગમે તે પાર્ટીમાં હોય પણ રાજકોટની જનતા માટે ઉમેદવાર આવે અને ખુલ્લા દિલથી કામ કરે, અમારે એવા ઉમેદવારની જરૂર છે. ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય કે પછી BSP હોય, અમારે ઉમેદવાર એવા જોઈએ છે કે અમારા કામ કરે. આપણી સાથે બીજા એક આ વિસ્તારના આગેવાન અને મિત્ર પણ જોડાયા છે. વોર્ડ નંબર 11ની મુખ્ય સમસ્યાઓ તમારી દ્રષ્ટિએ કઈ કઈ છે? અત્યારે તો સર અમારા જે વોર્ડ નંબરની અત્યારે તો હાલત બહુ ખરાબ છે. કારણ કે જો કોર્પોરેટરો આવે મત લેવા, બધા આવે, બધા બરોબર મત લઈ વયા જાય, ખાલી ખોટા વાયદા કરી અને પછી કોઈ પાછળ કાંઈ ધ્યાન આપતું નથી. બરોબર, અત્યારે તો અમે અમારા બધા આગેવાનોના જે કાંઈ ફાળા ઉઘરાવી અને જે કોઈ રોડ રસ્તાના કોઈ ખાડા ખબડા ભૂગા ગટરું છલકાય એના પણ ફાળા ઉઘરાવી અને અમે અમારી રીતે સ્વેચ્છાએ કામ કરીએ છીએ. બરોબર, કોઈ કોર્પોરેશન નથી ધ્યાન દેતું, નથી કોઈ જે ચૂંટણીમાં ચૂંટાઈ ગયેલા કોઈ અધિકારીઓ નથી ધ્યાન દેતું, ખાલી ખોટા વાયદા કરી અને ખાલી વયા જાય છે. બીજું મત લેવા ટાણે આવે અને હારા ખાલી જમણવાર કરાવી અને બસ પૂરું, પછી કોણ તું ને કોણ હું, આવી અત્યારે સમસ્યા છે. લોકતંત્રમાં નાગરિક પાસે મત એ સૌથી મોટું હથિયાર છે. હવે જ્યારે આ હથિયારનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે, ત્યારે તમારી દ્રષ્ટિકોણથી કયા પ્રકારના ઉમેદવારો હોવા જોઈએ, લાયકાત શું હોવી જોઈએ? અમારી ગણતરી એવી છે કે જો જે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય અથવા BSP હોય, જે હોય, અમને એથી કોઈ ફરક નથી. અમારે તો સારો અને ઈમાનદાર એક નેતા જોઈએ છે. અમારે સારા ઈમાનદાર નેતાની જરૂર છે અને અમારા કામ દોડી અને આવીને કરી જાય એવા વ્યક્તિની અમારે જરૂર છે.
એક ખાસ જે ગત 5 વર્ષની અંદર જે ભારતીય જનતા પાર્ટીના અહીંના કોર્પોરેટર હતો એની કામગીરી વિશે શું કહેશો? અત્યાર લગીમાં તો કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય કોઈ પણ આવીને ઉભા રહ્યા નથી. ભાનુબેન બાબરિયાએ આની વખતે જે ધારાસભ્ય બન્યા અને અત્યારે તો કેબિનેટ મંત્રી છે, એમને અમને વાયદા કર્યા હતા કે અમે ભીમનગરમાં આવી અને તમારા બાબા સાહેબને ફૂલહાર કરી અને પછી જ અમે જ્યાં ક્યાંય જવાનું ત્યાં જશે. અમે આખી પબ્લિક અમે અહીંયા એની રાહ જોઈ અને થાકી ગઈ, પણ ખાલી વાયદા કરે છે, બાકી કાંઈ પણ ભાજપ કામ કરતી નથી. વોર્ડ નંબર 11ના નાગરિકો ખૂબ જ આક્રોશિત છે અને જણાવી રહ્યા છે કે જે પ્રાથમિક સુવિધા રોડ રસ્તા છે, પાણી છે, ગટર વ્યવસ્થા છે, સ્વચ્છતા છે, એનો પણ અભાવ છે. ખૂબ મોટો ટેક્સ જનતા જ્યારે ચૂકવી રહી છે ત્યારે એ ટેક્સના નાણાંનું એને જે વળતર મળવું જોઈએ, એનો જે અધિકાર છે, અધિકારથી પણ વંચિત હોય એવી અત્યારની પરિસ્થિતિ છે. ત્યારે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે સ્થાનિક કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11માં હતા એ લોકો પણ ક્યારેય પ્રજાની દેખભાળ કરવા માટે અહીંયા ડોકાયા નથી, દેખાયા નથી અને માત્ર ચૂંટણી ટાણે જ આવે એવું અહીંના મિત્રોનું કહેવું છે. ત્યારે આગામી સમયમાં જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આપણે આશા રાખીએ કે સારા અને સક્ષમ ઉમેદવારો આવે અને લોકોની જનતાની ભાળ લે અને જનતાની સમસ્યાઓને ઉકેલ માટે પ્રયત્ન કરે. ચક્રવાત ન્યૂઝ સાથે હું જિગ્નેશ કાલાવડિયા. ધન્યવાદ.